હેલો, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જ હશો. અમે પણ મજામાં જ છીએ. તમારા દુઆથી અમે પણ સ્વસ્થ અને મસ્ત અને વ્યસ્ત છીએ. તમે પણ સ્વસ્થ હશો, મસ્ત હશો અને વ્યસ્ત હશો એવી દિલની દુઆ પ્રભુ પિતા પાસે માગી કે મારા યુટ્યુબ ફેમિલી મસ્ત રહે, સ્વસ્થ રહે અને વ્યસ્ત રહે. જે વ્યસ્ત હોય એ જ સ્વસ્થ હોય. ચાલો નવા દિવસની શરૂઆત કરીએ. આજે સવારમાં હું લગભગ બ્રહ્મ મુહૂર્તથી જ મારી શરૂઆત કરી જ દેતી હોઉં છું કે વહેલા ઉઠી અને પરોઢિયે ઉઠીને પ્રભુ પિતાને યાદ અને બ્રહ્મ મુહૂર્તથી જ મારી નિત્ય નિયમ પ્રમાણે શરૂઆત થઈ જ જાય. આજે મેં તમને બતાવ્યું આગળ હું બતાવીશ, તમે લોગ જોજો. વહેલા 5 વાગે 5:15 હું લગભગ ધ્યાન યોગ કરીને ઊભી થઈ હતી. ત્યારે મને યાદ આવ્યું કે ચાલો થોડોક શૂટિંગ લઈ લઈએ. અને પછી મેં કસરત, ઘરની અંદર વ્યાયામ. આજે ઘરની અંદર એવું થયું કે થોડુંક કર્યું, ત્યાં યાદ આવ્યું કે અગાસી ઉપર વહી જાઉં. તો બરોબર 6 વાગે આપણું જીવન કેટલું અમૂલ્ય હોય છે એની જ આપણે ખબર નથી. સુખ આવે તો સુખમાં એટલા બધા હરખાઈ જતા હોઈએ છીએ અને દુઃખ આવે તો દુઃખમાં કેટલા બધા રડતા જ હોઈએ છીએ. હે ને? જો આપણે સુખ આવે ત્યારે બહુ છલકાઈ નહીં જવાનું કહેવત છે ને, અને દુઃખ આવે ત્યારે બહુ રડવાનું નહીં. એ જ નામ જિંદગીનું આ એક પલ્લું હોય છે કે એની સાથે જીવતા શીખી જવું જોઈએ. આપણે ખુદને વિચાર કરવો જ જોઈએ કે આપણે આપણી રીતે જીવતા શીખી જઈએ. જો આપણે ઘણીવાર એમ વિચારતા હોઈએ કે મારી ઉપર જ આવું કેમ થાય છે, હું કાંઈ કે કોઈને કહેવું નહીં, કાંઈ લેવું નહીં, કાંઈ દઉં નહીં, કોઈને કહેવાનું નહીં, કાંઈ કોઈનું ખરાબ ન ઈચ્છું, છતાં પણ મારી ઉપર જ કેમ આવું થાય. હા, આપણે એમ વિચારી લેવાનું કે આપણે ગયા જન્મના કંઈક કર્મ એવા કર્યા છે કે જો આ જન્મમાં આપણે આ દુઃખ રૂપે આવે છે. બરાબર ને? જો આપણી ઉપર દુઃખ પડે ને ત્યારે એવું વિચારવાનું કે આપણે ગયા જન્મમાં કંઈ ને કંઈ એવા આપણે પુણ્યનું ખાતું બાંધ્યું જ હશે, ત્યારે આપણે આ જન્મમાં આપણે ભોગવવું પડે છે. ચાલો, ઘણી એવી સુખ દુઃખની વાતો કરી અને ચાલો બધાને મારા જય શ્રી કૃષ્ણ. ચાલો, નિત્ય નિયમ પ્રમાણે બ્રહ્મ મુહૂર્તથી મારી શરૂઆત થઈ ગઈ અને અત્યારે હું અગાસી ઉપર ખુલ્લા વાતાવરણમાં અત્યારે હું યોગ ધ્યાન કરું છું અને એક્સરસાઇઝ, વોકિંગ, વ્યાયામ એ બધું મેં આજે અગાસી ઉપર કરી જ લીધું. અને તમે જોઈ શકો છો કે આજે તો મેં વોકિંગ કરવા માટે બહાર નીકળી ગઈ. 5 કિલોમીટર જેવું ચાલી આવી સવારમાં જ. 6 વાગ્યા ને એટલે ઘરની બહાર નીકળી ગઈ. 6 વાગે એકદમ સરસ એવું પોઝિટિવ વાતાવરણ હતું અને શિવના દર્શન પણ કર્યા અને તમને પણ કરાવું છું, દૂરથી કરાવું છું, કેમ કે મંદિરના કપાટ બંધ હતા. આ સમયે હજી ખોલ્યા નહોતા, પૂજારીજી નહોતા આવ્યા હજી, એટલે દૂરથી તમને હું શિવના દર્શન પણ કરાવું છું. કારણ કે શિવના દર્શન આજે સોમવાર છે એટલે શિવના દર્શન તમે કરી જ લો. જો ભરપૂર થઈ જાઓ શિવના દર્શન કરીને. ચાલો મારા યુટ્યુબ ફેમિલી, આ શિવનું મંદિર હતું, ત્યાં આગળ ગાયત્રી મંદિરના પ્રાંગણમાં જ શિવ બિરાજમાન હતા. તો તમને જો ગાયત્રી મંદિરે જઈને ગાયત્રી માના પણ દર્શન કરાવું. અત્યારે આ સમયે 6:15 6:30 અમારે આરતી થઈ. આ ગાયત્રી મંદિર છે ત્યાં આગળ આરતી અમારે 6:15 વાગ્યે ચાલુ થઈ જ જાય ભાઈ. તો તમે દર્શન કરી જ લ્યો બધા મારા યુટ્યુબ ફેમિલી. મસ્ત એવા મેં પણ દર્શન કર્યા અને સરસ મજાની ગ્રીન ટી પી લઈએ. ચાલો આવી જાઓ.
ચાલો સરસ એવું રૂટિન ચાલુ થઈ જ ગયું. માટલું સરસ મજાનું ધોઈ નાખ્યું. સરસ એવું આજે સોમવાર હતું એટલે માટલું ધોવાનું હતું તો માટલું પણ સરસ એવું ધોઈ નાખ્યું. અને ફિલ્ટરનું પાણી એકદમ સ્વચ્છ રીતે કપડું ધોઈ આવી હતી બહાર જઈને, એટલે તો પણ મેં એકદમ નીચોવી અને એનાથી પાણી ગાળીને જતું રહે. જોકે કાંઈ હોય નહીં પાણીમાં, પણ છતાં પણ એવું લાગે કે ગાળીને આપણે જવા દઈએ પાણી. માટલું પણ ભરી લઈએ ફિલ્ટરના પાણીથી. અને જો કેટલા બધા વાસણ, જો નાસ્તો કરીએ કે ન કરીએ પણ વાસણ પણ માંજવા પડે, પ્લેટફોર્મ પણ સાફ કરવું પડે. ગઈકાલ મહેમાન હતા એટલે થોડુંક રહી જ ગયું હતું કે વાસણ તો ધોઈ નાખ્યા હતા પણ લિક્વિડથી સાફ કરવાના બાકી હતા, એટલે એમના એમ જ રાખી દીધા હતા. એટલે સવારમાં આખું પ્લેટફોર્મ ધોઈ અને મસ્ત એવું સાફ કરી નાખ્યું. ફરીને લિક્વિડથી મસ્ત એવા વાસણ ઉટકી નાખ્યા. ચાલો, મસ્ત એવું પોઝિટિવ વાતાવરણ છે અત્યારે લગભગ વાગી ગયા છે 10 વાગી ગયા છે. એટલે 10 વાગે જ મારી આ રૂટિન લાઈફ મારી ચાલુ જ થતી હોય છે. તો ચાલો, તમે આગળ જોયું કે અગાસી ઉપરના એકદમ પક્ષીઓનો અવાજ પણ મેં લઈ જ લીધો હતો. મસ્ત એવો પક્ષીઓનો અવાજ સાથે જ હું વ્યાયામ, મારા એક્સરસાઇઝ જે અનુલોમ વિલોમ, ભ્રામરી બધું કરતી હતી ત્યારે પક્ષીઓ એટલા બધા ખુશખુશાલ હતા અને એટલા બધા કલરવથી ભરપૂર મારી અગાસી હતી. તો મેં એ પણ તમને સંભળાવી જ લીધું હે ના. જો આગળ મેં તમને હું જ્યારે સ્ટોરી કહેતી હતી ને ત્યારે મને એવું લાગ્યું કે મારે એમ જ રહેવા દેવું પડે, કારણ કે પક્ષીઓનો અવાજ તો મને બહુ જ ગમે. તો ચાલો, રૂટિનમાં જો સરસ મજાના વાસણ અને મસ્ત એવું પ્લેટફોર્મ સાફ કરી જ નાખીએ. ભાઈ, સાફ સુથરું હોય ને તો જ આપણે ઘરમાં કામ કરવું ગમે જ તે. ત્યાર પછી જ આપણે રસોઈ બનાવવી ગમે, બરાબર ને? સરસ એવું સાફ સુથરું ઘર હોય તો. અને આજે તો થોડીક ઝાપટ ઝૂપટ પણ કરવાની હતી. થોડીક ઝાપટ ઝૂપટ એટલા માટે કે ગઈકાલ કાંઈ જ થયું નથી. આખો દિવસ મહેમાનમાં હતા એટલે ગઈકાલ કાંઈ જ થયું નહોતું. એટલે ઝાપટ ઝૂપટ, કચરા પોતા બધું જ કરવાનું હતું. એટલે એ પણ તમને હું આગળ બતાવીશ. અને મસ્ત એવું જો એકદમ ઘસીને સાફ કર્યું. ભલે આપણે નાસ્તો બનાવીએ કે ન બનાવીએ, રાતનું વાસી હોય અને કાલનું એટલું બધું મેં લીંબુ શરબત ને બધું બનાવ્યું હતું એટલે બધું એમનું એમ હતું, એમનામ ધોઈને જ રાખી દીધું હતું કે ટાઈમ જ નથી રહ્યો, કારણ કે મહેમાનની સાથે પણ બેસવું પડે. જો સરસ મજાનું ક્લીન કિચન થઈ ગયું. ચાલો જોઈએ કે આગળ શું રૂટિન છે. ચાલો જોઈએ જ લો તમે કે રૂટિનમાં હું ઝાપટ ઝૂપટ બધું કરી રહી છું. ધૂળ થઈ જાય રોજ ઝાપટ ઝૂપટ ચાલુ જ રહેતું હોય મારું. ચાલો જોઈ લઈએ શું રૂટિન છે.
ચાલો ત્યારે આ ગૃહિણીનું કામ રોજિંદુ ઝાપટ ઝૂપટ કચરા પોતા હે ને બધું આપણે આ ગૃહિણીનું જ કામ હોય છે. ઘણીવાર આપણે એવું થતું હોય ને કે ભાઈ આજે નથી જ કરવું, ચાલો નથી જ કરવું, તો પણ આપણને ગમે જ નહીં, એમ થાય કે આજે કરી જ નાખીએ. ભાઈ કેટલી ધૂળ નીકળે છે, કેટલી ડમરીઓ ઉડતી હોય છે. કાલે એટલો બધો પવન હતો, મહેમાન હતા, તો કાલે પવનનું ધૂળ ધૂળ થઈ ગયું હતું. આખો દિવસ મારે એટલું એમ થાય કે ક્યાં કઈ જગ્યાએ વાળવાનું થાય. બારીઓને એવું બધું બંધ કરીએ ને, મહેમાન હોય ત્યારે તો ન જ બંધ કરવાનું હોય, પણ તો પણ આગલા ડ્રોવરથી પણ એટલી ધૂળ આવતી હતી કે ઘર આખું ધૂળ ધૂળ થઈ ગયું હતું. કેમ કે હમણાં તો એવા વંટોળા થાય છે ને કે ધૂળ ધૂળ થઈ જાય. તો રોજે રોજ આપણે એમ થાય કે ન કરવું હોય ને તોય થાય. જો આ ફૂલ તમે જોઈ શકો છો, સવારમાં ભીડેલા હોય અને કલાક પછી તો એટલા ખીલી જાય. આ જાસૂદના ફૂલ સવારમાં ફૂલ એકદમ એમ થાય કે આવા ફૂલ કેમ ચડાવવા ભગવાનને. પણ એક અડધો કલાક જાય ને ત્યાં તો આખા ખીલીને એટલા સરસ મંદિરમાં લાગતા હોય ને, તો મને રોજિંદુ એમ થાય કે રોજે હું શૂટિંગમાં લઈ જ લઉં. કચરા પોતા કરતી હોય ને ત્યારે એમ થાય કે ચાલો શૂટિંગમાં લઈ લઉં, ફૂલ કેટલા મસ્ત ખીલી જાય. અને એક મસ્ત એવો ગુલાબ હતું ને, તો મેં હાર ઉપર પહેરાવી દીધું. માતાજીને હાર લગાડતી હોય ને ત્યારે હાર ઉપર મેં પહેરાવી દીધું. અને જો મસ્ત એવું સાફ કરી નાખ્યું ઘર, આખું ઘર વેણ વિખેણ હતું. કારણ કે મારી દીકરી આવી હતી ને તો મને આમ અંદરથી દુઃખય થતું હતું કે એ ગઈશ ને તો મને એમ થાય કે નથી કરવું એમ થાય કે નથી કરવું. કેમ કે મમ્મી દીકરી બેસીને વાતો કરતા હોય, પણ કાલ મહેમાન હતા, મહેમાનની સાથે પણ બેસવાનું હોય, એટલે આમ કાંઈ કામ થયું જ નથી એમ માનું ને તોય ચાલે. જો પાછળની ગેલેરીઓ છે, આ અમારે પાછળથી એકદમ ફરતા એવી ગેલેરી છે, પણ ત્યાં આગળ અમારા 2 દરવાજા છે પાછળ. તો આ જો ધૂળ ન લે ને તો દરવાજામાં જાળીઓ નાખેલી છે જોકે, પણ તો છતાં પણ ડમરી એટલી બધી ઉડીને બધી રૂમની અંદર આવે. તો જો કેટલી ધૂળ છે. જો કાલે ખૂબ પવન હતો એટલે આજે ધૂળ થઈ ગયું હતું. એટલે આ ત્રીજી વાર હું તમને કહું છું કે પવન હતો. હા, અને મારી દીકરી 2 દિવસ રહીને ગઈ ને એટલે ઘરની અંદર હાવ જ ખાલી લાગતું હતું. એમ થાય કે સાવ કોઈ છે જ નહીં ઘરમાં, એટલે કાંઈ ગમતુંય નહોતું કે કોઈ આપણા ઘરમાં કાંઈક સભ્ય એકાદું હોય અને આડાવડું એના કામથી જતા હોય તો પણ ના ગમે. ચાલો ફળિયું પણ વાળેલું જ હતું. અમે વહેલા જ મારા હસબન્ડ પણ મને મદદ કરાવતા હોય ત્યારે અમે વાળ્યું હતું ફળિયું, પણ ફરીને પાછું વાળવું જ પડે રોજ. અને ફરીને જો વાળી નાખ્યું મેં પાછું. કેમ કે સાથોસાથ વાળી અને કચરા પોતા કરીએ ને સાથોસાથ બીજી વાર વાળી નાખીએ, પછી ત્રીજી વાર હાંજકના વાળી નાખીએ. બપોર પછી મારે પાછું વાળવાનું. પાછું બપોરે જમીને એવું લાગે તો બપોરના જમીને પાછી હું આમાં સાવણી ફેરવતી જ હોઉં. કાં મારા હસબન્ડ વાળી નાખે ને કાં હું વાળી નાખું, કારણ કે વાળવું જ પડે. બધું જ કામ ઘરનું થઈ ગયું અને સરસ મજાના સોફા પણ ઝાટકી નાખ્યા. અને બહુ ધૂળ હતું એટલે બધું ઝાપટ ઝૂપટ કરીને કચરા પોતા બધું જ કરી નાખ્યું. સરસ એવી સફાઈ થઈ ગઈ. અને હવે જોઈએ કિચનમાં અત્યારે લગભગ કેટલા વાગ્યા છે જોઈ લઈએ. 12 વાગી ગયા, 12 ઉપર થઈ ગયા ભાઈ. હા, 12 ઉપર થઈ ગયા, 12 ને માથે 5 થઈ ગઈ. ચાલો જોઈ લે રૂટિન શું છે. રૂટિન તો થઈ ગયું, પણ રસોઈ શું છે એ જોઈ લઈએ. બધું જ કમ્પ્લીટ થઈ ગયું, સાફ સફાઈ થઈ ગઈ. હવે રસોઈ બનાવવાની, અને આજે લગભગ મહેમાન આવશે એટલે રસોઈ વધારે ને વધારે બનાવવાની થશે. એટલે રસોઈ લગભગ વધારે બનાવવાની થશે. અને મહેમાનમાં તો મારા દિયર છેના સાસુ સસરા અને ભાઈ અને મારો ભત્રીજો એ આવવાના છે. એટલે ઘરના જ છે, મહેમાન ન કહેવાય, ઘરના જ છે. કારણ કે ભલે મારા દિયરના સાસુ સસરા હોય પણ એ લોકો પણ ઘરના જ છે એમ.
ચાલો અમે તો લગભગ થોડુંક જ બનાવ્યું હતું, પણ પછી એવું લાગ્યું કે મહેમાન આવશે એટલે મેં વધુ લોટે પણ બાંધી નાખ્યું અને શાક પણ મસ્ત એવું બનાવી નાખ્યું. દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું હતું, એટલે પછી એમાં દૂધીનું ફરીને વઘાર કર્યો અને ઝાઝી બધી દૂધી અલગથી બાફી અને વઘાર કરી નાખ્યો અને એમાં બધો મસાલો કરી નાખ્યો અને સરસ એવી દૂધી અને ચણાની દાળનું શાક બનાવ્યું. કારણ કે એ જ મેં બનાવ્યું હતું અમારા માટે. તો પછી મહેમાન આવ્યા એટલે પછી જો સ્ટોરેજ રસ હતું એ કાઢ્યું. મહેમાન હોય એટલે એમ જ કાંઈ શાક રોટલી તો ન દેવાય, એટલે પૂરી ને રસ ને જો શાક એ બહુ મસ્ત થયું હતું. દૂધી ચણાની દાળનું પણ મસ્ત એવું થયું હતું, સરસ એવું. અને મહેમાનમાં 4 થી 5 જણા હતા એટલે ઝાઝું બનાવવાનું હોય અને બાજરીના રોટલા પણ એ લોકોને અમને બધાને ભાવે અને સ્ટોરેજ રસ અને પૂરી અને બધું. ચાલો ત્યારે તમે પણ બધા યુટ્યુબ ફેમિલી જમવા આવી જાઓ. અને પૂરી પણ મસ્ત એવી મારા હસબન્ડે મને મદદરૂપ બનાવી દીધી અને બાજરીના રોટલા અને મસ્ત એવી સજી ધજીને થાળીઓ હમણાં તૈયાર થઈ જ જશે. જો મારા વિડીયોઝ તમને ગમ્યા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો ત્યારે આવી જાઓ બધા જમવા, મહેમાનની સાથે જમવા આવી જાઓ. મસ્ત સજી ધજીને થાળીઓ તૈયાર કરી જ નાખી. ચલો બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો આ મારે એકદમ વાલી ફ્રેન્ડ નજીકની. હા એકદમ કેમ હાલતું હતું બહુ મસ્ત. તમારે આ મળ્યા નહીં ને કેટલો સમય થયો? કેટલો સમયથી આપણે મળે? બેયને? હા 1.5 વર્ષ. 1.5 વર્ષ થઈ ગયું. તો બાકી હું હાલે તારે? બસ શાંતિ જો. હાથનો દુખાવો થઈ ગયો? હા હાથનો પડી દુખાવો ગઈ. પડી ગઈ હતી એટલે હાથનો દુખાવો થઈ ગયો. હવે કેમ હાલે? હવે હાલે. આજે થોડું ખારું હતું તમને મળવા આવી. ચાલો આજે મને મળવા આવી મારી ફ્રેન્ડ. જો કેટલો સમય થયો, અમારે 1.5 વર્ષ થયું. તો આજે એને ટાઈમ રહ્યો. મારી બેન છે, આમ મારી બેન કહું તોય ચાલે, નાની બેન કહું તોય ચાલે અને મારી ફ્રેન્ડ કહું તોય ચાલે. અમારી બંનેને અમારી એક વાત હતી, બેસ્ટ ફ્રેન્ડ. જોઈ જ લ્યો તમે. જો હું ઘણી વાર એમ કહેતી હોય ને મારી ફ્રેન્ડ પણ છે પણ નજીક નથી. મારા બ્લોગમાં હું ઘણી વાર બોલતી હોઉં. હા હવે નજીક આવી ગઈ. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો જય શ્રી કૃષ્ણ.